તો બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર મુદ્દે કોકડું ગુંચવાયું છે ત્યારે કોંગ્રેસમાં બે નામો ચર્ચામાં આવ્યા છે। બનાસકાંઠા કોંગ્રેસમાં દિનેશ ગઢવી અને ગોવા દેસાઈનું નામ ચર્ચામાં છે ત્યારે કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તેના ઉપર સૌની નજર છે। તો બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર ઉપર હજુ મંથન ચાલી રહ્યું છે। હાલ આ બેઠક ઉપર પરબત પટેલ, હરી ચૌધરી, શંકર ચૌધરી અને પરથી ભટોળની ચર્ચા છે ત્યારે બનાસકાંઠામાં ભાજપ યુવા ચહેરાને પણ ઉતારે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। ભાજપમાં ઉમેદવારને લઈને કોકડું હજુ ગૂંચવાયેલું છે ત્યારે બનાસકાંઠામાં જે નામ સામે આવ્યા છે, જે વર્તમાન સાંસદ છે હરિભાઈ ચૌધરી અથવા પરથીભાઈ ભટોળ, શંકરભાઈ ચૌધરી અને પરબત પટેલ, આ ચાર દિગ્ગજોના ભાજપમાં નામ સામે આવ્યા છે। પરંતુ વાત એ છે કે બનાસકાંઠા લોકસભાને લઈને હજી ભાજપ ઉમેદવાર જાહેર કરી શક્યું નથી ત્યારે જે પ્રકારે અટકળો ચાલી રહી છે, પરબત પટેલને ટિકિટ આપવાની વાત ચાલી રહી છે। પરબત પટેલ છે અત્યારે રાજ્ય સરકારના મંત્રી છે, થરાદ વિધાનસભાથી પણ જે ચૂંટાતા આવ્યા છે, જો કે થરાદ સહિતના વિસ્તારોમાં પણ તેમનું પ્રભુત્વ સારું છે ત્યારે અત્યારે તો જે પરબત પટેલનું નામ છે એ ટોપ પર ચાલી રહ્યું છે। ત્યારે બીજી વાત આવે કે ગુજરાતમાં કદાચ એક યુવા ચહેરાને ટિકિટ આપવાની વાત આવે તો બનાસકાંઠામાં પણ પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે ત્યારે જે વર્તમાન સાંસદ છે હરિભાઈ ચૌધરી તેમને રિપીટ કરવાની વાત છે અને જે શંકર ચૌધરી છે તેઓ પણ મેદાનમાં છે ત્યારે હવે આગામી 1-2 દિવસમાં જોવાનું એ રહેશે કે જે પક્ષ છે તે યુવા ચહેરા પર પસંદગી ઉતારે છે અથવા પરબત પટેલ પર। કેમેરામેન જીતુ સાથે અતુલ ત્રિવેદી, GS।